પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ત્રીજો પ્રશ્ન શરૂ કરીએ છીએ. બહુ ઇઝી સમ છે. પદાવલીના અવયવ મેળવો. ફેક્ટર આપણે પાડવાના છે, અવયવ પાડવાના છે. જેમ કરતા હતા એમ આપણે રકમ આપી છે ax² પ્લસ bx. બોલો આમાં કોમન શું છે? x. તો x સામાન્ય કાઢીએ એટલે આ પહેલામાં શું વધશે? ax પ્લસ બીજામાં શું વધશે? b. સમ થઈ ગયો પૂરો. આ આન્સર. બીજું કાંઈ કરવાનું નથી, સામાન્ય કાઢવાનું છે ખાલી. શું કરવાનું છે? ડન છે? કોઈને કાંઈ ડાઉટ? હાલો પછી બીજો સમ. બીજો સમમાં શું છે? 7p² વત્તા 21q². તો હવે 7 અને 21 7ના ઘડિયામાં આવે કે ન આવે? 7ના ટેબલમાં આવે કે ન આવે? 7ના ઘડિયામાં 7, 7 એકા 7, 7ના ઘડિયામાં 21. તો 7 કોમન કાઢો. બ્રેકેટમાં છે p² વત્તા 7 તેરી 21 અને q² એમનેમ સમ પૂરો થઈ ગયો. 7 કોમન કાઢ્યો. 7p² હતો, 7 નીકળી ગયો, ખાલી વધ્યું p² પ્લસ એમનેમ 7ના ઘડિયામાં 21 ક્યારે આવે? 7 તેરી 21, q² એમનેમ સમ પૂરો. એના પછીનો સમ. હવે આ સમથી તમારે થોડુંક ધ્યાન રાખવાનું, ને કે મોત્યા મળી જાય. હવે પેલું પદ જુઓ, 2x³ વત્તા 2xy² પ્લસ 2xz². શું કોમન દેખાઈશ તમને? x એ કોમન છે અને 2 કોમન છે. 2 ત્રણેયમાં છે ને x એ ત્રણેયમાં છે. તો પહેલાં તો 2 નીકળી ગયા કોમન. ઓકે. x 3 વખત, અહીંયા x 1 વખત, અહીંયા x 1 વખત. તો ઓછું હોય બહાર કાઢવાનું. તો કેટલી વાર નીકળે? 1 વાર બહાર નીકળે. તો હું અહીંયા કાઢી નાખું. 2x કોમન નીકળી ગયો. હવે પેલું પદ જુઓ, પેલું ટર્મ જુઓ. 2 કોમન નીકળ્યો. x³ હતો, એમાંથી 1 નીકળી ગયો. કેટલા વધે? એટલે મારે શું મૂકવાનું? x². કોઈને કઈ ડાઉટ છે? વચ્ચે કઈ સાઇન છે? પ્લસ. અહીંયા હતું 2xy². આમાંથી 2 બહાર નીકળી ગયો, x એ બહાર નીકળી ગયો. કોણ વધ્યું? y². તો અહીંયા મારે મૂકવાનું y². કોઈને કઈ ડાઉટ છે બેટા? પ્લસ અહીંયા છે 2xz². 2 બહાર નીકળી ગયો, x એ બહાર નીકળી ગયો. કોણ વધ્યું? લ્યો, સમ પૂરો થઈ ગયો. ડન છે. સાવ એટલે સાવ ઇઝી છે, જરાય અઘરું નથી. ખાલી કોમન કાઢવાના છે, સામાન્ય કાઢવાનું છે. એના પછી નેક્સ્ટ સમ. સમ વાંચીએ બધા એક સાથે. હું વાંચું, મારી સાથે વાંચજો. શું લખ્યું? am² પ્લસ bm² પ્લસ bn² પ્લસ an². તો હવે આપણે 2 ટીમ બનાવી નાખીએ. આ પહેલા 2 પદની એક ટીમ, આપણે આની પહેલાના સ્વાધ્યાયમાં સમ કર્યું એમ, અને આની એક ટીમ. કોઈને આમાં કઈ વાંધો છે ભાઈ? હાલો. તો હવે આપણે જોઈએ તો પહેલી ટીમમાંથી શું કોમન નીકળે? m². ખાલી એમ નહીં બેટા, શું કોમન નીકળશે? m² અહીંયા છે ને m² અહીંયા છે, એટલે m² કોમન કાઢું. કાઉન્સમાં અહીંયા શું વધ્યું? a પ્લસ અહીંયા શું વધ્યું? b. કોઈને કઈ ડાઉટ? વચ્ચે કઈ સાઇન છે? પ્લસ. હવે બીજા બ્રેકેટ, બીજી ટીમમાં જુઓ, બીજા ગ્રુપમાં. યસ, શું કોમન નીકળે? n². તો કાઉન્સમાં શું વધ્યું? b પ્લસ a. હવે તમને અહીંયા કંઈ મેં તમને શીખવાડ્યું કે 2 કાઉન્સ કેવા હોવા જોઈએ? સરખા. અહીંયા થોડુંક કંઈક આડોળું લાગે છે કે નહીં? અહીંયા શું છે? a પ્લસ b છે. અહીંયા શું છે? b પ્લસ a. તો શું કરવું પડશે? થોડુંક મગજ હાલે છે કે નથી હાલતું? તો આ am² એમનેમ રાખીએ, પ્લસ bm² એ એમનેમ, પ્લસ an² આગળ લેવું પડશે અને am² પાછળ. એટલે ટૂંકમાં bn² પાછળ. a વાળું પદ આગળ લઈ લેવાનું અને b વાળું પદ ક્યાં લઈ લેવાનું? પાછળ. કે જેથી કરીને 2 કાઉન્સ આપણને કેવા મળે? સરખા મળે. હવે આમાંથી કોમન કાઢીએ. બોલો શું કોમન છે આમાંથી? m². કાઉન્સમાં શું વધશે? પ્લસ આમાં શું કોમન છે? હવે કાઉન્સમાં શું વધશે? હવે શું કરવાનું?
સરખા બ્રેકેટ હોય ઈ આપણે શીખ્યા છીએ બરાબર. સરખા બ્રેકેટ હોય ઈ તો આ બે સરખા બ્રેકેટ છે, એકવાર મૂકી દઈએ a પ્લસ બી. બીજું એક કાઉન્સ બને, કોનું બને? એમ સ્ક્વેર પ્લસ, હા કે ના? તો અહીંયા લખી નાખીએ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર. સમ થઈ ગયો પૂરો. ડન છે? ઓકે છે? આગળ વયા જઈએ. નેક્સ્ટ સમ. હવે ધ્યાન રાખજો, મને આવડે નહીં. પાંચમા દાખલામાં શું કીધું? એલ એમ પ્લસ એલ વત્તા એમ વત્તા 1. કોઈને કઈ ડાઉટ? આ બંનેમાં શું કોમન છે? શું કોમન છે? એલ. તો અહીંયા કાઉન્સમાં શું વધશે? એમ પ્લસ આ એલ તો બહાર નીકળી ગયો, કાંઈ વધે નહીં. તો जिसका कोई नहीं होता उसका ऊपर वाला होता है. ऊपर वाला कितना होता है? એટલે કેટલા આવે? 1. હે ને? એલ નીકળી ગયો બહાર. એલ બહાર નીકળી ગયો એટલે અહીંયા કાંઈ ન વધ્યું. તો जिसका कोई नहीं उसका ऊपर वाला. અને ઉપર વાળો કેટલો હોય? એટલે 1 મૂકી દેવાનું. પ્લસ અહીંયા જે છે આમાં કંઈ સામાન્ય નીકળે નહીં, કાંઈ સામાન્ય નથી નીકળતું એટલે 1 લખ્યું. કાઉન્સમાં હું લખ્યું એમ પ્લસ 1. આ બે સરખા બ્રેકેટ છે. સરખા બ્રેકેટ હોય કેટલી વાર લખવાનું? 1 વાર. તો અહીંયા એમ પ્લસ 1 અને એલ પ્લસ 1. સમ થઈ ગયો પૂરો. Painted Painless Learning.